ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાવળી ફળિયામાં ગૌચરણ જમીનના ગેરવહીવટ, ગેરકાયદેસર ફાળવણી અને ગેરકાયદેસર વેચાણ મામલે ગ્રામજનોની વ્યથા સાંભળી તાત્કાલિક કાર્યવાહી માટે મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ગામની જૂની ગૌચરણ જમીન બ્લોક નંબર 1357, 1359, 1360 તથા નવો બ્લોક નંબર 1838, 1843, 1856, 1858 વર્ષો સુધી ગામના પશુઓના ચરણ માટે ઉપયોગમાં લેવાતી આવી છે, પરંતુ સદર જમીન માજી સૈનિકને શરતોના ભંગ સાથે ફાળવાઈ વર્ષો સુધી પડતર રહી અને પાછળથી ગેરરીતે વેચાણ થઈ ગઈ હોવાનું ગામ લોકોએ રજૂ કર્યું। હાલ આ જમીન પર બાંધકામ અને બિનખેતી ફેરફાર થવાથી ગૌચરનો સીધો નાશ થયો છે, જેના કારણે ગરીબોને જમીન વિહોણા આદિવાસી પશુપાલકોની આજીવિકા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। તાલુકા કોંગ્રેસ સમિતિએ આ મામલે તાત્કાલિક તપાસ, ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવાની કાર્યવાહી તથા ગૌચર જમીન પાછી ખાલસા જાહેર કરવાની માંગણી કરી છે। આ કાર્યક્રમમાં નીચેના આગેવાનોની વિશેષ હાજરી નોંધાઈ। ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી શશિન પટેલ, સુભાષભાઈ પટેલ, વિભાબેન, નીલમબેન, પૂરવભાઈ, ઠાકોરભાઈ, વિનોદભાઈ, નીતિનભાઈ, જણાબેન, વિમલભાઈ તેમજ નેહલ સહિત અનેક સ્થાનિક આગેવાનો અને બાવળી ફળિયાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। તાલુકા કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે ગૌચર જમીન ગરીબોના જીવન સાથે જોડાયેલી છે અને પક્ષ આ મુદ્દે અંત સુધી ગ્રામજનોને ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રાખશે। બાવળી ફળિયાના સરકારી જમીન કે જે ખાનગી લોકોને આપીને એને કરાવીને ઉપર બાંધકામ કરી દીધું છે, એ જમીન ખાલી કરાવવા બાબતે આવેદનપત્ર આપ્યું છે। આ સરકાર જ્યારથી આવી છે ત્યારથી આદિવાસીની જે જમીન હોય, ગૌચરો હોય, એ ખાનગી કંપનીઓને આપીને આદિવાસી સમાજના ખેડૂતો હોય કે ઓબીસી સમાજના ખેડૂતો હોય એમની સાથે ભારોભાર અન્યાય કરી રહી છે। એવો જ દાખલો ચીખલી કાવેરી સુગરનો છે કે જે આદિવાસી ખેડૂતોના સભાસદના પૈસાથી ખરીદવામાં આવેલી જમીન ખાનગી કંપની આઈપીએલને સરકારે વેચી દીધી છે અને તેના વિરોધમાં પણ અમે 26 તારીખે અનંતભાઈના નેતૃત્વમાં આંદોલન કરી રહ્યા છે। એ જ કાવેરી સુગરની જમીન ઉપર અમે ભેગા થઈને ત્યાંથી જ આંદોલનની શરૂઆત કરવાના છે અને કોઈ પણ ખાનગી કંપની ત્યાં કબજો લેવા આવશે તો અમે તેને કબજો લેવા દેવાના નથી, કારણ કે અમારા કોઈ પણ આદિવાસી ખેડૂતો સાથે અન્યાય થશે તો એ અમે કોઈ પણ ભોગે ચલાવવાના નથી। જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ગામે બાવળી ફળિયામાં ગૌચર પર ખૂબ મોટું દબાણ કરવામાં આવ્યું છે। ગૌચરની જમીન વર્ષો પહેલા માજી સૈનિકને આપવામાં આવી હતી, માજી સૈનિકે જમીન વેચી દીધી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે કબજો કરેલો છે। એના માટે અમે આજે બાવળી ફળિયાના રહીશોને ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે। અમારી મુખ્ય માંગણી એ જ છે કે જે પર ગૌચરનું દબાણ છે એ દબાણ દૂર કરવામાં આવે અને એ જમીન ત્યાંના પશુપાલકો હોય કે ત્યાંના ઘાસચારા માટે વલખા મારતી ગાયો ભેંસો હોય એમના માટે ખુલ્લું મૂકવામાં આવે અને એ જમીન ફરી પાછી સરકાર હસ્તક લે એવી અમારી માંગણી છે।